महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग जो हर साल आयोजित करती है प्रेरणा द इमेंसिपेशन इवेंट। ये इवेंट एशिया की सबसे बड़ी इवेंट है और ये इवेंट आयोजित होती है दिव्यांगों के लिए। तब इस साल भी इस इवेंट का आयोजन होने जा रहा है। एशिया की सबसे बड़ी दिव्यांगों के लिए आयोजित होने वाली इस इवेंट से जुड़ी हुई तैयारियां शुरू करवा दी गई है। बीते 18 सालों से ये इवेंट आयोजित होती है और ये 19वां साल है। तब दिव्यांगों को अपनी कला को प्रस्तुत करने के लिए प्लेटफॉर्म देने वाली इस इवेंट से जुड़ी हुई तैयारियां शुरू हो चुकी है। इस साल ये इवेंट 21 और 22 सितंबर को आयोजित होने जा रही है, जिसकी थीम रखी गई है स्पाई यूनिवर्स डायरीज ऑफ इन्वेस्टिगेशंस फ्रॉम क्लू टू ट्रूथ, जिसके आधार पर इस वक्त तैयारियां जोरों शोरों से चल रही है। तो नमस्ते, तो महाराजा सयाजीराव यूनिवर्सिटी फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड एंजीनियरिंग वडोदरा કે જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવતી પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું તથા તેઓની પાસેથી પ્રેરણા મેળવવું છે, જેને 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે આ 19મા વર્ષમાં 21 અને 22 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે કે જે સ્પાય યુનિવર્સ આધારિત થીમ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લ્યુઝ ટુ ટ્રુથ થીમ સાથે જોવા મળશે। આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષની થીમ પણ આપ સૌને પ્રભાવિત કરે। તો તમે જેમ કે જોઈ શકો છો કે આ ડે સેન્ટર છે। ડે સેન્ટરમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના સમયમાં કે જ્યારે તેઓને અનુકૂળ હોય ત્યારે આવીને તેઓ અહીં આવીને જે તે ડેકોરેશનનું કામ કરતા હોય છે। જે આ વર્ષની થીમને આધારિત અમે ડેકોરેશન કરતા હોઈએ છીએ, તેમાં 2D 3D સ્ટેન્ડીઝ, હોલ્ડર્સ, બેનર્સ વગેરે અમે બનાવતા હોઈએ છીએ। અમારી પ્રેરણા ઇવેન્ટ એ અલ્ફાઝ, આગાઝ, ડીએ સ્પોર્ટ્સ, ડીએ ઇવેન્ટ્સ વગેરે જેવા સેગમેન્ટ્સમાં વહેંચાયેલી છે કે જેમાં અલ્ફાઝ એ દિગ્ગજ દિવ્યાંગજનો દ્વારા કરવામાં આવતો મોટિવેશનલ ટોક શો છે કે જેમાં તેઓ પોતાના જીવનના સ્મરણો સૌની સમક્ષ આવીને રજૂ કરે છે અને સૌને પ્રભાવિત કરે છે। આ ઉપરાંત આગાઝ કે જે એક ડોનેશન ડ્રાઈવ છે કે જેમાં જરૂરિયાતમંદ લોકોને અમે જરૂરિયાતની ચીજ વસ્તુઓ સમગ્ર વર્ષ દરમિયાન આપતા રહીએ છીએ। ડીએ સ્પોર્ટ્સ એ પેરાઓલિમ્પિક રમતવીરો અહીં આવીને પોતાની રમતનું પ્રદર્શન કરતા હોય છે કે જેમાં અમે વ્હીલચેર ક્રિકેટ, વ્હીલચેર બાસ્કેટબોલ વગેરે જેવી રમતો રાખતા હોઈએ છીએ। આ ઉપરાંત ડીએ ઇવેન્ટ્સ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે કે જેમાં અમે 40થી પણ વધુ રમતોનું આયોજન કરતા હોઈએ છીએ, વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ, સિંગિંગ, ડાન્સિંગ વગેરે। આ ઉપરાંત અમે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ વગેરે જેવી રમતોનું આયોજન કરતા હોઈએ છીએ। આમ એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ હોવાથી અમને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે। આ ઉપરાંત અમારું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।